તે વરસાદ વરસ્યો। નવાગામ, કંથારિયા, દૂધાધાર અને લોલિયાના આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદના અહેવાલ છે। સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ સર્જાયો હતો। એટલું જ નહીં, અહીં ઉનાળુ પાક જેમાં બાજરી, જુવાર, ડુંગળી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। હાલ અહીં જે વરસાદ વરસ્યો તેને કારણે પરિસ્થિતિ વિકટ બની છે। ખાસ કરીને ઉનાળુ પાક ઉપર સીધી અસર જોવા મળી રહી છે। બાજરી, જુવાર આ તમામ પાકો ઉપર તેની અસર વર્તાય। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા અજીત। આ વરસાદને કારણે શું પરિસ્થિતિનો સામનો હાલ પંથકના લોકોને કરવો પડી રહ્યો છે? જયેશ, જે રીતે હવામાન વિભાગની આગાહી છે તેની અસર છેલ્લા 2 દિવસથી ભાવનગર શહેર અને જિલ્લામાં જોવા મળી રહી છે। ત્યારે આજે વલભીપુરની જો વાત કરીએ તો વલભીપુરમાં સવારથી જ વાતાવરણમાં પલટો થયો હતો। વાદળો ઘેરાઈ ગયા હતા અને વરસાદ થતા વલભીપુર વિસ્તારની અંદર ખાસ કરીને નવાગામ, કંથારિયા બધા ગામડાઓની અંદર વરસાદ પડ્યો હતો, જેને લઈને ચોક્કસપણે લોકોને ગરમ જે ગરમી છે તેમાંથી રાહત મળી છે। પરંતુ ખેડૂતોને મુશ્કેલી ઊભી થઈ છે। જુવાર, બાજરી, ડુંગળી જેવા પાકોમાં મુશ્કેલી સર્જાઈ શકે છે। અને જો કે આ વિસ્તારની અંદર આંબાનું કોઈ વાવેતર નથી, પણ જ્યાં જ્યાં આંબાઓ છે ત્યાં કેરી પણ ખરી જવાની ફરિયાદ આવી છે। એટલે આ 3 દિવસની આગાહી છે, હજી 2 દિવસ થયા છે, તો વરસાદને લઈને ખાસ કરીને વલભીપુર વિસ્તારમાં તેની અસર સવારથી જોવા મળ્યું છે અને આની નુકસાનીની સીધી અસર ખેડૂતને થશે તેવું અત્યારે લાગી રહ્યું છે। આભાર અજીત। તો ખેડૂતોને સીધી અસર પહોંચી છે અને આ વરસાદને કારણે જે પાક છે તેને પણ નુકસાન પહોંચ્યું છે અને આગામી દિવસોમાં હજુ પણ જો આ પ્રકારે વરસાદ વરસ્યો તો તેમને વધારે નુકસાન જવાની ભીતિ વર્તાઈ રહી છે।